નમસ્કાર. થાનગઢ, મૂળી અને આસપાસના વિસ્તારોની અંદર ખનિજ વ્યવસાય સાથે સંકળાયેલા મિત્રોને એક મેસેજ આપવા માગું છું, સારા સમાચાર આપવા માગું છું કે થાનગઢ અને મૂળીના આસપાસના વિસ્તારોની અંદર અખૂટ પ્રમાણમાં ખનિજોનો ભંડાર રહેલો છે. પુષ્કળ પ્રમાણમાં લોકો એમાંથી રોજગારી મેળવી રહ્યા છે. કાયદેસર નીતિઓના અભાવના કારણે લોકોને આ વ્યવસાયમાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી. એના અનુસંધાને ગઈ 31મી ડિસેમ્બર 2025ના દિવસે રાજ્ય સરકારને અને એમાંય ખાસ કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીને સંબોધીને આપણે કેટલીક રજૂઆતો આધાર પુરાવાઓ સાથે કરેલી. અન્ય રાજ્યોમાં જે પ્રકારની ખાણ ખનિજ નીતિ છે એની અમલવારી આ વિસ્તારમાં પણ થાય એના માટેનો આપણો પ્રયત્ન હતો. આજે આટલા સમયે આપ સૌને જણાવતા આનંદ થાય છે કે રાજ્ય સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું છે અને તાજેતરમાં જ GMRDS દ્વારા એક સંસ્થાને એક ટેન્ડર બહાર પાડવામાં, વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. જે સંસ્થા આપણા વિસ્તારોની અંદર પણ જીઓલોજિકલ સર્વે કરશે. કોર ડ્રિલિંગની કામગીરી કેટલાક વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે અને આપણા પેટાળની અંદર જે કંઈ ખનિજો રહેલા છે એના માટેની યોગ્ય નીતિઓ બનશે. લોકોને વ્યાપક પ્રમાણમાં રોજગારી મળશે. આપણા ખનિજોનો યોગ્ય ઉપયોગ થઈ શકશે અને જે અત્યારે વહીવટી અને રાજકીય કિન્નાખોરી રાખવાનો અથવા એની પાછળ જે ભ્રષ્ટાચાર ફૂલી ફાલી રહ્યો છે એ આ વ્યવસાયને કાયદેસરતા મળવાના કારણે આવનારા સમયની અંદર વ્યાપકપણે સારી રીતે કરી શકાય એ પ્રકારના રસ્તાઓ ખુલશે એવી અપેક્ષા આપણે રાખી શકીએ છીએ. આશા રાખીએ કે જે સર્વે અને જે કામગીરી થાય છે એ ખૂબ જ ઝડપથી પૂરી થાય અને આ વ્યવસાયને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવે એવી આપણે સૌ સાથે મળીને મહેનત કરીશું, લડત કરીશું. ધન્યવાદ.